આમેન. આવો તો આપણે પરમેશ્વરની મહિમા માટે જોરદાર તાળીઓથી પરમેશ્વરની મહિમા કરશે. બધા રેડી છો? ધન્યવાદ કરે પરમેશ્વરનો. આજનું વચન 2026 નું આપણું પહેલું વચન છે. 4 તારીખ અને જાન્યુઆરી 4 જાન્યુઆરી 2026 નું આપણને પરમેશ્વર આજે પહેલું વચન દ્વારા વાત કરવા માંગે છે અને વચન છે ભય ન રાખો. હાલેલુયા. આપણે ભય રાખવાનો નથી. આપણે વચનથી શરૂઆત કરશું. યશાયાની પુસ્તક કાઢશું આપણે. એમને 41મો અધ્યાય વચન 10 ને આપણે જોશું. યશાયા ચેપ્ટર 41 વર્સ 10. આ વચન આપણને પરમેશ્વર આપ્યું છે. હાલેલુયા. અને વચન આપણને એ હિંમત આપે છે. એ વચન આપણને એક આશા આપે છે. એ વચન આપણને એક દિશા આપે છે. એ વચન આપણને સામત બળ પ્રાપ્ત આપે છે. હાલેલુયા. આજે 2026 ની અંદર આપણે જોઈએ છે કે ઘણા બધા લોકો પોતાના ભવિષ્યની ચિંતાઓમાં હોય છે. અમુક પરિસ્થિતિમાં હોય છે. જેમ મેં 31 ના વાત કરી. તકલીફોમાં હોય છે, દુઃખની અંદર હોય છે, પીડાઓમાં હોય છે, ઘણી બધી આર્થિક તંગીઓમાં હોય છે, ઘણા બધા બીમારીઓમાંથી લોકો પસાર થતા હોય છે, ઘણી બધી મનની અંદર ઘણા બધા યુદ્ધો ચાલતા હોય છે. હાલેલુયા. ઘણી બધી કુટુંબની મુશ્કેલીઓમાં હોય છે, ઘણી બધી માનસિક દબાણમાં હોય છે. આ બધી પરિસ્થિતિમાં આપણે મનુષ્ય હોઈએ છીએ. હાલેલુયા. આમાંથી કોઈ ને કોઈ એક પરિસ્થિતિમાં એક બાબતમાં આપણે અટવાયેલા હોઈએ છીએ. હાલેલુયા. કોઈ પણ આમાંથી ફ્રી હોતા નથી. પણ પરમેશ્વરનું વચન આપણને તે હિંમત આપે છે અને પરમેશ્વર યેસુ મસીહ કહે છે કે ભય ન રાખો. આ સગળી બાબતોમાં પણ પરમેશ્વર આપણને ક્યારેય છોડશે નહીં. કદાચ આપણે આર્થિક તંગીમાં હશું, પ્રોબ્લેમમાં હશું, કદાચ કોઈ મનુષ્ય આપણને સહાય નહીં કરશે, પણ પરમેશ્વર એ આપણા સહાયક છે. તે આપણા પ્રોવાઈડર છે. તે આપણી જરૂરિયાતની પૂરી કરનાર છે. એ કોઈને કોઈના મધ્યે આપણી જરૂરિયાતની પૂરી કરે છે. હાલેલુયા. આપણે બીમાર હશું, કદાચ આપણી બીમારીમાંથી કદાચ ડોક્ટર અશક્ય બની શકે. જોકે પરમેશ્વરે ડોક્ટરની બુદ્ધિ આપી છે અને સારું ભણ્યો છે અને એક ડોક્ટર બન્યો છે અને એ લોકોનો ઈલાજ કરે છે. પણ કદાચ એવી બધી ઘણી બધી બીમારીઓ છે. ઘણી વખત નાની બીમારી બી ડોક્ટરથી પકડાતી નથી અને નાની બીમારી બી ડોક્ટર સારું કરી શકતો નથી. જોકે સામાન્ય બીમારી હોય છે પણ ડોક્ટરને પણ એ ખબર પડતી નથી, કેમ કે એ શૈતાન તરફથી હોય છે. હાલેલુયા. અને ડોક્ટર બી એ બાબતમાં અચંબિત થઈ જાય છે કે આ બીમારી શું છે ખબર નથી પડતી. જો કે એક સામાન્ય બીમારી હોય છે પણ તે બીમારીને સાજા કરનાર આપણા દેવ પ્રભુ યેસુ મસીહ છે. હાલેલુયા. એટલા માટે કહે છે કે આ તમે આ જે પરિસ્થિતિઓ છે એની અંદર તમે વ્યાકુળ ન થાઓ, તમે ભય ન રાખો. આપણે યશાયાની પુસ્તક વાંચીએ તો એ આપણને વચન આપ્યું છે અને આપણને કહે છે, એ આપણી સાથે વાત કરે છે. આ 2026 નું આપણું પહેલું વચન છે અને આપણી સાથે એ પ્રોમિસ કરે છે, એ છે કે ભય ન રાખો. આપણે વાંચીએ યશાયાની પુસ્તક, યશાયા ચેપ્ટર 41 વર્સ 10. યશાયાની પુસ્તક એમનો 41મો અધ્યાય અને વચન 10 આપણને શું કહે છે? યશાયા 41 નું 10મું વચન. તો બીશ નહીં, કેમ કે હું તારી સાથે છું. આમ તેમ જોઈશ નહીં, કેમ કે હું તારો ઈશ્વર છું. મેં તને બળવાન કર્યો છે, વળી મેં તને સહાય કરી છે, વળી મેં મારા પોતાના ન્યાયના જમણા હાથથી તને પકડી રાખ્યો છે. હાલેલુયા. આ વચન આપણને આજે આપ્યું છે. આ વચન દ્વારા પરમેશ્વર આપણને હિંમત આપે છે. એને કહ્યું છે કે આ બધી સગળી પરિસ્થિતિમાં પણ હું તારી સાથે છું. હું તારો દેવ છું, હું તારો ઈશ્વર છું. હું હરેક સંકટમાંથી હું તને બહાર કાઢનાર તારો દેવ છું. હાલેલુયા. એટલા માટે ઈશ્વર આજે આપણી સાથે વાત કરે છે. પ્રભુ યેસુ કહે છે કે તમે ભય ન રાખો. હાલેલુયા. આજે આપણે મૂંઝાઈએ છીએ, આપણે ભય ખાઈએ છીએ, આપણે ડર હોઈએ છીએ, પણ પરમેશ્વર કહે છે કે ભય ન ખાઓ. આ 2026 નું જે વચન છે એ ભયની ઉપર આપણે વિજય પ્રાપ્ત કરવાનો છે. એ ભય શું છે? બે કલાકની શરૂઆતમાં કહ્યું કે કુટુંબની પરિસ્થિતિઓ હોય છે, આપણા ભવિષ્યની ચિંતાઓ હોય છે, આપણા બાળકોની ભવિષ્યની ચિંતા હોય છે, આપણે નોકરીની ચિંતાઓ હોય છે, આપણા બિઝનેસ જો કરતા હોય બિઝનેસની ચિંતા હોય છે. ઘણી વખત એવું બને કે 2025 સારું ગયું હોય છે બિઝનેસમાં, તો પણ આપણને એ ચિંતાઓ હોય છે કે 2026માં શું થશે? શું આ બિઝનેસ આપણો જેમ 25માં હતો એવી રીતના ચાલશે કે એનાથી વધારે ગ્રોથ થશે કે શું ડાઉનફોલ આવશે? એ પણ આપણની ચિંતાઓ હોય છે. નોકરીની અંદર આપણને એમ થાય કે યાર હું આટલા વર્ષથી આ કંપનીમાં નોકરી કરું છું, મારું પરફોર્મન્સ સારું છે, મને પ્રમોશન કેમ નથી મળતું?
આ બધી ઘણી બધી ચિંતાઓ હોય છે. અથવા આપણને એમ થાય કે હું આટલા વર્ષથી આ કંપનીમાં કામ કરું છું, મારો વેજીસ અથવા મારો પગાર કેમ વધતો નથી? આ બધી ચિંતાઓ હોય છે. આપણા કુટુંબની ચિંતાઓ હોય છે. આજે જોઈએ છે કે કુટુંબને સંભાળી રાખવા માટે, સંબંધો રાખવા માટે એ પણ આપણી ચિંતાઓ હોય છે કે આ ભાઈને, આ બહેનને, આ પરિવારને દુઃખ લાગશે તો શું, આમાં આ સંબંધમાં કડવાટ આવશે તો, આ બધી ચિંતાઓ આપણા જીવનની અંદર હોય છે. અને આ યુદ્ધ આપણા હૃદયની અંદર, આપણા મનની અંદર ચાલતો હોય છે. હાલેલુયા. અને એ સમય આપણને પરમેશ્વરનું વચન એ આપણને સામર્થ આપે છે, આપણને હિંમત આપે છે. એટલા માટે જ પરમેશ્વર આપણને એનો આત્મા આપેલો છે. તે છે પ્રેમનો આત્મા, સામર્થનો આત્મા અને સંયમનો આત્મા. જો આપણે તિમોથીની પુસ્તક કાઢીએ તો એની અંદર લખવામાં આવેલું છે, હું વચન જલ્દી ફિનિશ કરીશ, ચિંતા નહીં કરતા, કેમ કે આપણે પ્રભુ ભોજ છે અને એમાં બી આપણે જવાનું છે, પ્લસ ઠંડીનો સમય છે તો આપણે જલ્દી એકબીજા પર સહાય કરશું, ઘરે ગાડીમાં મૂકી જશું, જેથી કરીને જલ્દી ઘરે પહોંચે લોકો. ફર્સ્ટ તિમોથી 1:7. તેઓ નિયમ શાસ્ત્રના ઉપદેશક થવા ચાહે છે, પણ પોતે બીજો તિમોથી, સેકન્ડ તિમોથી. પરમેશ્વર આપણને સામર્થનો, પ્રેમનો અને સંયમનો આત્મા આપ્યો છે. સેકન્ડ તિમોથી ચેપ્ટર 1:7. હાલેલુયા. શું પરમેશ્વર આપણને ભયનો આત્મા આપ્યો નથી, પણ કેનો? સામર્થનો આત્મા આપ્યો છે. હાલેલુયા. જ્યારે તમારી અંદર ભય આવે છે એ શૈતાનનું કામ છે. અને જ્યારે તમારી અંદર સૌથી મોટો છે એ ભય છે, એ શૈતાનનું મોટું હથિયાર છે. જ્યારે તમે ભયમાં હોય છે ત્યારે તમારી પ્રાર્થનામાં પણ ગડબડી થવા લાગે છે. તમે પ્રાર્થનાઓ કરો છો, પરમેશ્વર સામે બેઠો છો, તમારા ઓરડામાં જાઓ છો, તમે પ્રાર્થનામાં જાઓ છો, પણ તમારી અંદર જો ભય હોય છે, એ જે શૈતાન જે હથિયાર ચલાવે છે, ત્યાં તમારા વિશ્વાસમાં ડાઉનફોલ આવે છે. કેમ કે તમે પ્રાર્થના તો કરો છો ઘૂંટને પડીને, પણ તમારા મનની અંદર યુદ્ધ ચાલતો હશે કે શું મારી પ્રાર્થના સાંભળતા હશે, શું મારી પ્રાર્થના સ્વર્ગમાં પહોંચતી હશે, શું મારા જીવનમાં બદલાવ આવશે, શું મારા બાળકોમાં પ્રોબ્લેમ છે તે દૂર થશે, શું મારા ફાઇનાન્સમાં પ્રોબ્લેમ દૂર થશે, શું મારું નોકરીમાં પ્રમોશન થશે, શું મારા ધંધામાં પ્રોગ્રેસ થશે, શું મારો ધંધો આગળ વધશે, શું મારા બાળકોને સારી નોકરી મળશે, શું મારા દીકરીઓને સારા છોકરા છોકરીઓ મળશે. આ બધી આપણે વિચાર કરતા હોય છે પ્રાર્થના અંદર. જે વિષયની તમે પ્રાર્થના કરતા હોય છે એ ચોક્કસ તમે જે વિષય લઈને પ્રાર્થનામાં હોય છે એ વિષયમાં પણ તમને ડર લાગશે. તમે વ્યાકુળ હોય છે, તમે કોઈ ચિંતામાં હોય છે, જ્યારે તમે રૂમની અંદર પ્રાર્થના કરો છો ત્યારે બી તમને એ ભયના કારણે એ શૈતાનનો જે હથિયાર છે એ પરમેશ્વરના વિશ્વાસમાં તમે ડાઉન કરે છે. એટલા માટે પરમેશ્વર આપણને કહે છે કે મેં તમને સામર્થનો આત્મા આપેલો છે. હાલેલુયા. એટલા માટે પરમેશ્વર કહે છે કે જે મેં તમને આત્મા આપ્યો છે એ સામર્થ્ય આત્મા છે. એ આત્મા દ્વારા આપણે પ્રાર્થનાઓ કરીએ છીએ. પરમેશ્વરનો આત્મા આપણને લીડ કરે છે કે તું ડરીશ નહીં. તને પ્રેમનો આત્મા આપ્યો છે. હાલેલુયા. તને સંયમનો આત્મા આપ્યો છે. સંયમ એટલે કે સ્થિર, એ ડગુમગુ ના થાય. એને કહી દીધું છે પરમેશ્વર કે મેં તમને આત્મા આપ્યો છે. એને વચન આપી દીધું છે કે હું તારો દેવ છું, તું ભયભીત ના થા, તું આમ તેમ ના જો, તું વ્યાકુળ ન થા, હું તારી સાથે છું, હું તારા માર્ગને સીધા કરીશ. એને કહી દીધું છે. તો એ જ પરમેશ્વરનો આત્મા આપણી અંદર છે અને તે સ્થિર છે, તે ગડબડ કરતો નથી. હાલેલુયા. પણ શૈતાનનો આત્મા એ આપણને ગડબડી કરે છે, આપણા મનની અંદર એ ભય લાવે છે અને આપણને શંકા પેદા કરે છે અને આપણે વિશ્વાસમાં ડગમગું થાય છે. હાલેલુયા. પણ આપણે આ 2026 ની અંદર પરમેશ્વર આપણને પ્રોમિસ કર્યું છે કે તમે ભય ન ખાવો, હું તારી સાથે છું, હું તારો દેવ ઈશ્વર છું. હાલેલુયા. આપણે ડરવાની જરૂર નથી. એને આપણને સામર્થનો આત્મા આપેલો છે, હિંમતનો આત્મા આપેલો છે. અને આપણા પ્રભુ ઈસુ મસીહ એ સામર્થ્ય પરમેશ્વર છે, તે આપણી સાથે છે, તે આપણી અંદર રહે છે. હાલેલુયા. અને જ્યારે બી તમે પ્રાર્થના કરવા બેઠો ત્યારે કોઈ પણ પ્રકારનો ભય ન રાખો. તમે જે બોલો છો, તમે જે પરમેશ્વર સામે આજીજી કરો છો, તમે પ્રાર્થનાઓ વિનંતીઓ આપો છો, તે ચોક્કસપણે તમારી પ્રાર્થનાઓ સાંભળવામાં આવે છે. પણ જ્યારે તમારી અંદર એ ભય આવે છે, તમારો જે વિશ્વાસ છે તે એમાં ડાઉનફોલ આવે છે, એમાં ગડબડી થાય છે, ત્યારે તમારી પ્રાર્થનાઓ સ્વર્ગમાં તો પહોંચે છે,
પણ એને ઉત્તર તે મધ્યમાં રોકાઈ જાય છે. તેનો જવાબ આવતા તમને વાર લાગે છે, કેમ કે પરમેશ્વર આપણને બી એ ચાહે છે કે મારો દીકરો અથવા મારી દીકરી તે 100% મારા પર વિશ્વાસ હોવો જોઈએ. હાલેલુયા. એને આપણે જોઈએ છે, બાઇબલની અંદર આપણે વાંચીએ છીએ કે પરમેશ્વર યેસુ પાસે ભવિષ્યવાણી થઈ ગઈ. પ્રભુ યેસુના સ્વર્ગદૂતોને મોકલાવ્યા મરિયમને પાસે કે તારા દ્વારા તારી કોખમાં એક પુત્ર આવશે, તું ગર્ભવતી થઈશ. એની ચોક્કસ એ સ્ત્રીએ પૂછ્યું સ્વર્ગદૂતોને કે કઈ રીતે શક્ય હશે, કેમ કે મેં તો કોઈ પુરુષને જાણ્યું નથી. પણ જ્યારે સ્વર્ગદૂતોને કહે છે કે પવિત્ર આત્મા દ્વારા, એને 100% વિશ્વાસ કર્યો. કેમ કે પવિત્ર શાસ્ત્રને જાણનાર સ્ત્રી હતી. હાલેલુયા. અને પવિત્ર જીવન જીવનાર સ્ત્રી હતી. એને એ વચન ઉપર જે સ્વર્ગદૂતે એને કહ્યું તે એના પર વિશ્વાસ કર્યો કે આ પરમેશ્વર તરફથી આવેલું વચન છે અને હું વિશ્વાસ કરું છું અને જે પરમેશ્વરની મરજી છે તે પ્રમાણે થવા દો. હાલેલુયા. મરિયમે શું કહ્યું કે પરમેશ્વરની મરજી પ્રમાણે થવા દો, અને એ થયું. આપણે પણ એ જ કે જો આપણા જીવનમાં જે કંઈ ચાલી રહ્યું છે, જો પરમેશ્વરની મરજી હશે તો થશે, પણ પરમેશ્વરની મરજી નહીં હોય અને જે શૈતાન દ્વારા હશે તો 100% તે દૂર થઈ જશે. હાલેલુયા. એ આપણો વિશ્વાસ હોવો જોઈએ. જ્યારે આપણે પ્રાર્થનાઓ કરીએ છીએ ત્યારે આપણે પરમેશ્વરને કહીએ છીએ અને વિશ્વાસ દ્વારા આપણે પ્રાર્થના કરીએ છીએ, એ 100% એ સમયે જે તમે વિષયની પ્રાર્થના કરો છો એ બંધનો તૂટવા લાગે છે. હાલેલુયા. એટલા માટે આપણે આ 2026 અંદર આપણા ભવિષ્યને લઈને જે ચિંતાઓ છે એ કરવાની જરૂર નથી. જે આપણે ભવિષ્ય છે એ પરમેશ્વરે આપણા ભવિષ્યની યોજનાઓ બનાવી છે. જર્મિયા 29:11 શું કહે છે? જે મેં તમારા માટે જે યોજનાઓ કરી છે, વાંચીએ આપણે. એટલા માટે જો તમે નોકરી કરો છો તો નોકરીમાં પણ તમે ચિંતા ના કરો, પરમેશ્વરના હાથમાં આપો. કેમ કે તમે જે જગ્યાએ જાઓ છો તે જગ્યાએ તમારી સાથે પરમેશ્વરનો આત્મા છે. હાલેલુયા. એટલા માટે તમારે તમે જે કામ કરો છો એ કામમાં તમે ફોકસ રાખો. જે કંઈ તમે કામ કરો છો કંપની અંદર, એમાં તમે ફોકસ રાખો. તમે આજુબાજુ વાળાની વાત ના સાંભળો. હાલેલુયા. પરમેશ્વર તમને જે કામમાં લઈ ગયા છે એ પરમેશ્વરની કંઈક યોજના હશે. તમને લાગશે કે આ કામ મારા માટે નથી, એ આપણા વિચારો છે. કદાચ બની શકે જો પરમેશ્વરના આત્મા તમને એમ કહે છે અંદર કે આ કામ ખરેખર દિલીપભાઈ તારા માટે યોગ્ય નથી. જેમ કે હું નાઇટ શિફ્ટ કરતો હતો બ્રેડગેનની અંદર, તો મારો સન્ડે બી કોન્ટ્રાક્ટ હતો. તો જ્યારે હું આગળ વધ્યો, સેવા તો નહોતો કરતો પણ મેથોડિક ચર્ચમાં જતા, ત્યારે પરમેશ્વરના આત્માને હું પરમેશ્વર પ્રાર્થના કરતો કે પરમેશ્વર હું 10 વર્ષ નાઇટ શિફ્ટ કર્યો, હું થાકી ગયો છું, હવે મારાથી પ્રાર્થના થતી નથી. કેમ કે હું જયારે કામ પરથી આવું, હું સૂતો હોય અને 2 વાગે ચર્ચમાં જવાનું હોય તો મને એમ થાય કે યાર, એક તો પાછું એકવાર ઉઠી જાય પછી ઊંઘ આવે નહીં, અને એક તો 6 વાગે છૂટીએ એટલે તાત્કાલિક ઊંઘ ના આવે. એ ઊંઘ આવતા ઓછામાં ઓછા 9 તો વાગી જાય. 9 વાગે એટલે 2 વાગે રેડી થવાનું હોય, 2 વાગે પહેલા ચર્ચમાં પહોંચવાનું હોય, અને પછી ત્યાં 6 વાગી જાય અને પાછું 9 વાગે કામે લાગવાનું હોય મારે, તો ઊંઘ ના થાય. એના કારણે શરીરમાં બહુ કમજોરી આવવા લાગી હતી. એકદમ એ સમયે બીમારી શેતાને અટક કર્યો, થાઇરોઇડની પ્રોબ્લેમ લેવા. હાલેલુયા. અને દિવસે દિવસે મારી બોડી ગળાતી ગઈ. તમે જો મારું એ વિડીયો જોવો હોય તો ઉમિયાબેનના લગ્નનો વિડીયો જોજો. આટલો બધો પટલો છે કે તમે ઇમેજિન નહીં કરી શકો. હાલેલુયા. જો ક્યારેક ઉમિયાબેન જોતા હોય, જો સ્ક્રીનશોટ કદાચ પાડશે તો હું તમને બતાવીશ. આટલો પટલો થઈ ગયો હતો. મારો એ સમયે વજન 85 હતો, પણ એ સમયે મારો 65 વજન થઈ ગયો હતો. કેટલો? 20 કિલો ઘટી ગયો હતો. આજે મારું વજન 90 આસપાસ થવા લાગ્યો છે. પણ તમને એમ લાગુ નહીં કે મારો આટલો વજન હશે, પણ શરીરમાં મારો વજન આટલો છે. હાલેલુયા. પણ એ વધારે ઉંમર કરતા વજન વધારે છે, આટલો બધો ના હોવો જોઈએ. પણ આ બાબતની વાત કરું છું. ત્યારે ચિંતાઓ મને થતી કે આવું જ કામ થવાનું, પરમેશ્વર શું મારા માટે આ જ કામ છે? ત્યારે મને પરમેશ્વર કહી દે, હું તને બીજું કામ આપીશ. મારી પાસે ટેક્સી લાયસન્સ કેટલા સમયથી પડેલું હતું, હું ટેક્સી લાયસન્સ ના કરતો. મેં મારી બુદ્ધિથી ઘણી બધી કોશિશ કરી, મેં બિઝનેસ કરવાની કોશિશ કરી, મેં આમ તેમ ઇન્ડિયા ભાગી ગયો બિઝનેસ માટે, પણ હું એ બાબતમાં સક્સેસ નથી. હાલેલુયા. કે પરમેશ્વરની ઈચ્છા તે હતી નહીં, પણ હું મારી બુદ્ધિથી, મારી અક્કલથી તે કામ કરવા લાગ્યો. હાલેલુયા. હું મારા ભવિષ્યને, હું મારા બાળકોના ભવિષ્યને લઈને, હું મારા ધંધાને લઈને હું ચિંતાઓ કરતો હતો. મારે ધંધામાં આગળ વધવું છે. હાલેલુયા. આ સમયે મને આ વચન યાદ હતું નહીં કે પરમેશ્વર મને કહ્યું છે કે તું ભયભીત ના થા. યશાયાની પુસ્તક આપણે વાંચ્યું 41 વચન 10મું, એ જે વચન મને કહ્યું તું ભયભીત ના થા, તો આમ તેમ ના જો, હિંમત રાખ, બળવાન થા, હું તારો દેવ ઈશ્વર છું, હું તારી સાથે છું. હાલેલુયા.
આજે આ વચન આપણામાંથી કોઈની સાથે હોઈ શકે કે જે મેં ચિંતા કરતો હતો, જે મારા નોકરીને, જે મારા ધંધાને, જે મારા બાળકોને, જે મારા પરિવારને, જે મારા કુટુંબની ચિંતાઓ કરતો હતો, તમારામાંથી કોઈ આજે હોઈ શકે કે એ ચિંતાઓ કરતા હશે. હાલેલુયા. પણ પરમેશ્વર કહે છે કે તમે ભય ન રાખો. હાલેલુયા. તમારા શરીરમાં કોઈ પણ બીમારી છે, તમે ડરો નહીં. બીમારી તમારું કોઈ બગાડી શકતું નથી. તમે પ્રાર્થના કરો, તમે વિશ્વાસ કરો કે જે ઈશ્વરે મારા માટે કોડા ખાધા છે, જે બીમારી હતી મારા પર, એ મારા પરમેશ્વર યેસુ મસીહે પોતાના પર લઈ લીધી છે. હું આજથી ફ્રી છું. એ ક્લેમ કરો, એ ડિક્લેર કરો, એ વચનની ઘોષણા કરો. આ 2026 ની અંદર તમે ફ્રી થઈ જશો. હાલેલુયા. આ 2000 વર્ષ આપણા માટે આશીષનું વર્ષ છે. આપણે દર વર્ષે સાંભળીએ છીએ કે ભાઈ 2024 વર્ષ આપણું આશીષનું છે, 25મું, 26મું. હું તમને ખરેખર આપણા હરેક વર્ષ આશીર્વાદિત છે. હાલેલુયા. અને તમને એડવાન્સમાં કહું છું કે 2027 પણ આપણા માટે આશીર્વાદિત વચન છે, વર્ષ છે. હાલેલુયા. એ આપણો વિશ્વાસ હોવો જોઈએ કે મારા હરેક દિવસો આશીર્વાદિત છે પ્રભુ યેસુના નામમાં. હાલેલુયા. કેમ કે જેની સાથે પરમેશ્વર યહોવા દેવ છે એને પ્રોમિસ કર્યું છે. ફરીથી આપણે વાંચીએ યશાયાની પુસ્તક એનો 41મો વચન 10મું શું કહે છે આપણને? એ પ્રોમિસ વચન છે આજનું આપણા માટે. આ 2026 ના માટે આપણા માટે પ્રોમિસ વચન છે. હાલેલુયા. એટલા માટે તમે તમારા હૃદયને વ્યાકુળ થવા ન દો, દુઃખિત ખેદિત થવા ન દો. તમે ડર ના રાખો, કોઈ દુનિયાનો ભય ન રાખો, કોઈ પણ બાબતની ચિંતા ન કરો. ખરા સમયે, ખરા ટાઈમ પર પરમેશ્વર તમારી હરેક જરૂરિયાત પૂરી કરશે. એ સંસારિક હોય કે આત્મિક, માત્ર તમારું ફોકસ, તમારું પ્રથમ સ્થાન, જે મેં તમને 31મા વર્ષના અંતમાં તમને કહ્યું કે તમારું પ્રથમ સ્થાન એ પ્રભુ યેસુ મસીહને આપો. હાલેલુયા. વાંચીએ પ્લીઝ યશાયાની પુસ્તક 41:10. તું બીસ માં, કેમ કે હું તારી સાથે છું. આમ તેમ જોઈશ માં, કેમ કે હું તારો દેવ છું. મેં તને બળવાન કર્યો. શું પરમેશ્વર કહે છે કે મેં તને હિંમત આપી છે? કેમ કે આપણે પેલા હિંમત આપણી પાસે ન હતી. હા, કદાચ શરીરથી આપણે એક્સરસાઇઝ કરી મજબૂત દેખાતા હશે, પણ આપણી પાસે જે આત્મિક હિંમત હતી તે ના હતી. આપણે પેલા નાની નાની બાબતોમાં રસ્તામાં લીંબુ પડ્યું તો ડરી જાય, ઓ બાપા લીંબુ પડ્યું છે. હા, ગમે એટલે હું બોડી ગાર્ડ હોય, એક્સરસાઇઝ કરી જાઉં, પણ લીંબુ છે તો ઓહો, ખાલી એક લીંબુથી જે પરમેશ્વર આપણે ખાવા માટે બનાવ્યું છે, પણ જો રસ્તામાં લીંબુ પડ્યું છે તો આપણે ડરી જાય. હાલેલુયા. અથવા કઈ ને કઈ વસ્તુ જો દાણા પડ્યા હોય, કંકુ પડ્યું હોય તો આપણે જોઈએ આપણે અંદર ભય આવે છે. બિલાડી વટી ગઈ તો આપણને ડર લાગે છે કે હવે સમય ના ભાઈ રોકાઈ જાઓ, રસ્તો બદલાવો. આ બધો જે ડર છે એ આપણે અંદર હતો. પણ પરમેશ્વર કહે છે કે મેં તને હિંમત આપી છે. હાલેલુયા. એટલા માટે કહે છે કે મેં તને સામર્થનો આત્મા આપેલો છે. હાલેલુયા. આપણે ડરવાની જરૂર નથી. આગળ શું લખેલું છે? મેં તને સહાય કરી. પરમેશ્વર આપણને સહાય કરી છે. એ મારા પોતાના ન્યાયના જમણા હાથે તને પકડી રાખ્યો. હાલેલુયા. એ જે પોતાનો જમણો હાથ છે, ન્યાયનો હાથ છે, તેનાથી આપણને પકડી રાખ્યા છે. એ આપણે આગળ ચાલે છે. એ લીંબુ પડ્યું છે તો આપણને વિશ્વાસ છે કે મારા પ્રભુ તમારે આગળ ચાલે છે. હાલેલુયા. એ પ્રભુ પહેલા દરેક પસાર થશે, પછી આપણે થશું. તો આપણી જે માંદગીઓ છે, જે બીમારીઓ છે, જે તકલીફો છે, એ તો પ્રભુ શું આગળ જ ચાલે છે. અને આપણે શું કહીએ? ના પ્રભુ તમે જાઓ, હું નથી જવાનું. હા, આજે પણ ઘણા લોકો ભલે પ્રભુ કરે છે, પણ ઘણા લોકો જોઈને કે નહીં ભાઈ આ બાજુથી 4 રસ્તે જતા હોય. હું તો અહીં જોઉં છું કે અહીંયા બી 4 રસ્તા છે, ત્યાં હોય છે. રસ્તો ત્યાં બી તમે દરરોજ જોજો, દરરોજ પડ્યું હોય. અને એ દીવ દમણ છે, બીજા કોઈ હોય નહીં. ગુજરાતના લોકો બી કહે છે કે આ બધું શું છે? જોકે એ લોકો બી જાદુ તંત્ર મંત્ર વિશ્વાસ કરે છે, પણ આપણા લોકો તો આટલા બધા અંધશ્રદ્ધામાં છે કે હદની બહાર અંધશ્રદ્ધામાં છે. હું હરેકને એન્કરેજ કરવા માંગુ છું કે તમે ઈશ્વર પર ભરોસો કરો છો, વિશ્વાસ કરો છો, છતાં પણ તમે એમાં શા માટે ડરો છો? આપણને એટલા માટે કહીશ કે હું તારા માર્ગને સીધા કરીશ. જ્યાં લીંબુ પડ્યું છે ત્યાં પ્રભુનો પ્રકાશ ચમકશે. યશાયાની પુસ્તક આપણે જોઈએ ગીત શાસ્ત્રની અંદર કે તારા પગોને માટે તે દીવારૂપ છે. આપણને દેખાશે કે હા પડ્યું છે, તો આપણે એવું નથી કે પગ મૂકી દેવાનું. પડ્યું છે તો પડ્યું જવા દો, આપણે ચાલે જવું. એવું નથી કે રસ્તો બદલાવાની જરૂર નથી. આપણે કઈ પણ વસ્તુ પડી છે, ટોકો કરેલું પડ્યું છે, કે કઈ પણ વસ્તુ કઈ કાળા તંત્ર મંત્ર કઈ પણ મૂકેલું હોય, આપણને એ કઈ લાગે વળગે નહીં, કેમ કે આપણા પ્રભુ યેસુ આપણે આગળ ચાલે છે. હાલેલુયા. એ પ્રકાશ જે અંધકારની વસ્તુઓ પડેલી છે એના પર પ્રકાશ ઉપર જાય છે, અને જયારે પ્રકાશ ઉપર ચાલે છે તો અંધકાર દબાઈ જાય છે. હાલેલુયા.
અંધકાર રહી શકતો નથી પ્રકાશની સામે. આગળ શું લખેલું છે? મેં તારા જમણા હાથમાં મેં તેને પકડી રાખ્યો છે. જે પ્રભુ ઈસુ આપણે આગળ ચાલે છે તે આપણને તેને પોતાના જમણા હાથથી આપણે પકડીને ચલાવે છે. હાલેલુયા. તો આપણે શેના ડરવાની જરૂર છે? આપણે ભય રાખવાની જરૂર નથી. આપણે ઇબ્રાહીમની પત્રી જાય, હિબ્રુ ચેપ્ટર 13 વર્સ 5. પરમેશ્વર કહેશે કે હું તને ક્યારેય છોડીશ નહીં, હું તને ક્યારેય તજીશ નહીં. હાલેલુયા. આ પરમેશ્વર 2024 આપણી સાથે વાત કરી રહ્યા છે. આ વચન આપણે દર આખા લગભગ જ્યારથી પ્રભુમાં આવ્યા છે ત્યારથી આપણે સાંભળીએ છીએ, પણ આપણે જીવનમાં અમલ કર્યું નથી. હું આજે તમને રિક્વેસ્ટ કરું છું કે આ વચનને તમે માત્ર સાંભળનાર નહીં પણ સાંભળીને એના પર ચાલનાર બનો. હાલેલુયા. તમે એના પર વિશ્વાસ કરો કે પ્રભુ ઈસુ મસીહે મને કહ્યું છે હિબ્રુની પત્રીની અંદર કે તમે હિબ્રુ ખબર ના પડે તો આટલું વચન તો તમને યાદ જ રહી જાય કે હું તને ક્યારેય છોડીશ નહીં, હું તને ક્યારેય તજીશ નહીં. મનુષ્ય કદાચ છોડી દેશે, કદાચ ઘરના બાળકો આપણને છોડી દેશે, કદાચ માતા પિતા છોડી દેશે, કુટુંબ લોકો છોડી દેશે, સમાજ છોડી દેશે, પણ પરમેશ્વર કહેશે કે હું તને ક્યારેય નહીં છોડીશ. ઇબ્રાનિયા 13:5. હિબ્રુનો પત્ર 13:5. તમારો સ્વભાવ નિર્લોભી થાય, પોતાની પાસે જે હોય તેથી સંતોષી રહો, કેમ કે તેણે કહ્યું છે કે હું તને કદી મૂકી દઈશ નહીં. શું કહ્યું? હું તને કદી મૂકી દઈશ નહીં. જે વસ્તુ તમારી પાસે છે તમે તેમાં સંતોષ કરો, અને તને તજી પણ નહીં. હું તને છોડીશ પણ નહીં કે તને ધિક્કારીશ પણ નહીં, તજીશ પણ નહીં, ધિક્કારું પણ નહીં. પરમેશ્વર આપણને પ્રોમિસ કરે છે કે હું તને ક્યારેય નહીં છોડીશ મારા દીકરા, મારી દીકરી. કદાચ લોકો તને તરછોડશે, તને ધિક્કારશે. આજે ઘણા બધા આપણે જોઈએ છે ઇન્ડિયન કેટલા કે લોકો આજે સ્વાર્થી લોકો થઈ ગયા છે. આજે જો મને આ ભાઈ પાસેથી કંઈક સારું મળે છે તો આટલો જ મારો સ્વાર્થ હશે, પણ એનું કામ પતી ગયું પછી બાય બાય. આજે આવા લોકો પણ છે, સ્વાર્થી લોકો. આવા લોકોથી આપણે સાવચેત થવાનું છે. એ વ્યક્તિનો પ્રોબ્લેમ નથી, પણ શૈતાન આ અંતના સમયમાં આ બાબતો લાવશે. આપણને એના દ્વારા ભય લાગશે કે યાર દિલીપભાઈની જ્યારે મારી જરૂર હતી તો દિલીપભાઈ મારી સાથે, ઓ દિલીપભાઈ આવ્યા, બધું કર્યું, દિલીપભાઈની જરૂરત પૂરી થઈ ગઈ, દિલીપભાઈ છટકી ગયા. એટલે એમની અંદર એક ભય આવી જશે, એની અંદર મનુષ્યો પર વિશ્વાસ ભય જશે. પણ આપણે એ મનુષ્ય પર નહીં, આપણે પ્રભુ પર વિશ્વાસ કરવાનો છે. હાલેલુયા. કે જે કઈ તારી પાસે છે, શું લખે શરૂઆતમાં? તમારો સ્વભાવ નિર્લોભી થાય. હું તમારો સ્વભાવ, હું લખેલું છે સ્વભાવ થાય. આગળ વાંચો. તારી પાસે જે હોય તેથી સંતોષ રહો. હા, કદાચ મને મનુષ્ય દગો દઈ શકે. મેં જે તમને કહ્યું કદાચ મારી જરૂરત પૂરી થઈ ગઈ, મેં બી દગો દઈ દીધો. એટલે આપણો સ્વભાવ એ બદલાવ થાય. પરમેશ્વર કે તમારી પાસે જે કઈ હોય તેને એમાં સંતોષ રાખો. ઓકે, નો પ્રોબ્લેમ. ચીટિંગ કરી ગયા છે, પરમેશ્વર એને બ્લેસ કરે. મારી પાસે અત્યારે પણ જે છે તે ઘટે નહીં, કેમ કે મારી હરેક જરૂરિયાત એ પૂરી કરનાર, એ પ્રોવાઈડર, એ સહાયક મારા પ્રભુ યેસુ મસીહ છે. હાલેલુયા. એટલા માટે એ કહે છે, પ્રભુ યેસુ આપણને વાત કરે છે કે હું તને ક્યારેય છોડીશ નહીં, હું તને ક્યારેય ધિક્કારીશ નહીં. મનુષ્ય આપણને ધિક્કારશે, મનુષ્ય આપણને છોડી દેશે, એની ગરજ પૂરી થઈ જશે, એનું કામ પૂરું થઈ જશે, એની ઈચ્છાઓ પૂરી થઈ જશે, એ આપણને છોડી દેશે, એ આપણને ધિક્કારશે, તજી દેશે. પણ પરમેશ્વર કહે કે હું તને ક્યારેય તજીશ નહીં. એમ જ લખ્યું છે ને. કેમ કે તેમણે કહ્યું હું તને કદી મૂકીશ નહીં, તજીશ પણ નહીં. હાલેલુયા. એટલા માટે આ 2026 વર્ષ છે તે વિશ્વાસમાં જીવવાનું વર્ષ છે. હાલેલુયા. જો તમે આ 2026 જે વર્ષ છે એ તમે વિશ્વાસથી જીવશો તો એવરી ડે તમારા જીવનની અંદર, તમારા કુટુંબની અંદર, તમારા બાળકોની અંદર, તમારી નોકરીની અંદર, તમારા ફાઇનાન્સની અંદર બદલાવ જોશો. હાલેલુયા. પણ જો તમારા વિશ્વાસમાં ગડબડી થવા લાગી, અથવા તમારી પાસે જે કઈ છે એમાં તમને એમ લાગે અસંતોષ તમે છો, અથવા તમને કોઈ ચીટિંગ કરી ગયું છે તમારી સાથે, અથવા તમારા બીજા દ્વારા તમને કઈ ઠેસ પહોંચી છે, તમે એ જ વસ્તુને પકડી રાખશો તો તમે એ ત્યાંથી આગળ નહીં ચાલી શકશો. હાલેલુયા. એટલા માટે કે કેમ કે પરમેશ્વર કદાચ મનુષ્ય છોડી દેશે પણ પરમેશ્વર નહીં ક્યારેય નહીં. હાલેલુયા. માથેની સુવાર્તા 28મો અધ્યાય.
એમાં પણ પરમેશ્વર આપણને કહે છે કે જગતના અંત સુધી હું તારી સાથે છું. હાલેલુયા. હંમેશા હું તારી સાથે છું. હું હંમેશા તારી સાથે રહીશ જગતના અંત સુધી. હજુ જગતનો અંત આવ્યો નથી, પણ મારા ભાઈ બહેનો, જગતનો અંત એકદમ નજદીક છે. આપણે મહાકળિયુગમાં જીવી રહ્યા છે. આપણે અત્યારે તમે જોશો તો બધી વસ્તુ આટલી બધી ડુપ્લિકેટ ફેક બનવા લાગી છે એઆઈ ના માધ્યમ દ્વારા કે તમને બિલીવ પણ ન થાય. તમે ચાઇનાની અંદર જાઓ તો એવા માણસો પૂતળા બનાવવામાં આવ્યા છે, તમને એમ લાગશે કે આ ઓરિજિનલ છે. તમે એને સ્પર્શ કરશો તે આપણા જેવું એ રિએક્ટ કરશે, પણ તમને દૂરથી ખબર નહીં પડે કે આ પૂતળું બનાવ્યું છે. આટલી ક્લિયરિટીમાં આજે એ એડવાન્સમાં ચાલી રહી છે. ચાઇના, જાપાન, બધા જર્મની, બધી મોટી મોટી કન્ટ્રી છે, યુરોપ કન્ટ્રી, બધા આગળ ચાલી રહ્યું છે. હાલેલુયા. એનો મતલબ કે આ જગતનો અંત એકદમ નજીક છે. આજે જે કામ મનુષ્ય કરતા હતા આજે રોબોટ કરે છે. એ તો આપણે યુકેમાં પણ જોયું છે કે પેલા કંપનીમાં એક લાઈન પર સેન્ડવિચની લાઈન ચાલતી હોય તો 20 લોકો કામ કરતા પહેલા. હવે માણસ 10 તો ઇનફ થઈ ગયા, 10માં વધારે છે. કેમ કે ડિસ્પાસમાં જ્યારે સેન્ડવિચ બની જાય તો ત્યાં 4 જણા હોય છે. 2 જણા તો બોક્સ ભરે, 1 જણો પેલેટિંગ કરે અને ચોથો જણો પેલેટ લઈને જાય. અને લાઈન પર તો કેટલા બધા હોય, 20 જણા તે હોય. એટલે એક લાઈન પર પ્રોડક્શન થી લઈને હાઈકેજ થી લઈને ડિસ્પાસ સુધી જો તો તમે 24 માણસ કામ કરતા. અત્યારે હાઈકેજ થી લઈને એટલે પ્રોડક્શન રૂમમાંથી લઈને ડિસ્પાસ સુધી માત્ર 10 માણસ કામ કરે છે. 14 માણસ ઘટી ગયા. બધું રોબોટિક કામ કરે છે. 14 માણસનું કામ એક રોબોટ કરે છે. હાલેલુયા. એટલે માણસ આજે માણસનું આયુષ્ય ઘટવા લાગી છે. પહેલા જો તમે કે માણસો 1000 વર્ષ, 100 200 500 આપણે બાઇબલને જોયું છે 500 વર્ષ, 600 વર્ષ, 800 વર્ષ, 1000 વર્ષ જીવવાવાળા માણસો ધીરે ધીરે આજે માણસ 60 વર્ષ અને બધા જો સારામાં સારું જીવન હોય તો તે 80 વર્ષ જીવી શકશે. હાલેલુયા. તો આપણે શેની ચિંતા કરવાની જરૂર છે? આપણે શેનો ભય રાખવાની જરૂર છે? આપણે કોઈનો ભય રાખવાની જરૂર નથી. આપણે માત્ર પરમેશ્વરની આજ્ઞા પ્રમાણે જીવન જીવવાનું છે અને પરમેશ્વરનો ભય રાખવાનો છે. હાલેલુયા. અને પરમેશ્વર એ પણ ભય નહીં કે હું આમ કરીશ તો પરમેશ્વર આ નહીં આપશે. પરમેશ્વર તો તમારે આગળ ચાલે છે. એ તો તમને હાથ પકડીને ચાલે છે. એ પોતાના જમણા હાથથી પોતાનો જે ન્યાય ધર્મી હાથ છે એના એ પકડીને તમને આગળ ચલાવી રહ્યો છે. તમે કરો કે ના કરો એને પહેલા ખબર પડી જાય કે આ જગ્યાએ દિલીપભાઈ ભૂલ કરવાનો છે. હાલેલુયા. પણ તે આપણો પરમેશ્વર દયાળુ પરમેશ્વર છે. એ આપણી માફી આપનાર પરમેશ્વર છે. એ આપણને હાલતા ચાલતા જે આપણે માફી માંગીએ છીએ, રાતે સૂર્યાસ્ત થતા પહેલા આપણે ખાટલામાં જાય છે સૂતા પહેલા આપણે પરમેશ્વરની પાસે માફી માંગીએ છીએ, તે આપણને ક્ષમા કરે છે. હાલેલુયા. અને ફરીથી આપણને નવી તાજગીથી સવારે નવો દિવસ આપે છે. એ પરમેશ્વર આપણે ધન્યવાદ કરીએ. માથીની સુવાર્તા 28મો અધ્યાય વચન 20. મેં જે આજ્ઞા કરી તે સર્વ પાળવાનું તેઓને શીખવતા જાઓ. અને જો જગતના અંત સુધી હું સર્વકાળ તમારી સાથે છું. હાલેલુયા. તમે તમારા ભવિષ્યની ચિંતાઓ છોડો, તમારા વ્યવસાયને એટલે કે ધંધાને, નોકરીને, તમારા કુટુંબને, તમારા બાળકોને, હરેક બાબતની ચિંતાઓ તમે એનો ભય ન રાખો. હા, પરમેશ્વર કહ્યું છે કે તમારા બાળકોને મારી પાસે આવવા દો, તમારા બાળકોને પરમેશ્વરના વચન પ્રમાણે એમનું તમે ઉછેર કરો. હાલેલુયા. જો તમે આટલું કરો છો તો પછી તમારે ચિંતા કરવાની જરૂર નથી. હા, એ લોકોના જીવનમાં ઉપર નીચે આવશે, પરિસ્થિતિઓ ખરાબ આવશે, અપડાઉન થશે, પણ પરમેશ્વર એમની સાથે પણ છે. હાલેલુયા. એ એમને આગળ લઈ જશે. જ્યાં સંકટ હશે ત્યાં પરમેશ્વર કહે છે કે સંકટના સમયે હું હાજર તારો દેવ છે. હાલેલુયા. એ આપણી સાથે રહે છે. એ આપણા સંકટમાં આપણી સાથે રહી છે. જ્યાં સંકટ આવે છે એ પહેલો ત્યાં કૂદે છે. જ્યાં ખાઈ આવે છે એ પહેલા ત્યાં જાય છે. હાલેલુયા. એ ખાઈને પણ ત્યાં સિદ્ધિ કરે છે. ત્યાંથી આપણને પાર લઈ જાય છે. પણ જયારે આપણને અંદર જેમ પતરસ પ્રભુ યેસુ કહે છે, પ્રભુ હું તમારા જેમ ચાલી શકું? પ્રભુ યેસુ કહે છે કે આજ્ઞા આપે છે કે હા ચાલતો આવ. પતરસ જ્યાં ચાલવા લાગે છે અને સામે પ્રભુ યેસુની તો તે સાંભળ્યું, પણ જ્યાં તુફાન મોટું આવે છે ત્યારે તે ડરવા લાગ્યો. આપણા જીવનમાં આવું જ થાય છે. 2025માં આપણી સાથે આવું થયું છે. પ્રભુ યેસુ આપણને જે આજ્ઞા આપણે કરવા લાગ્યા, ચાલવા લાગ્યા, દોડવા લાગ્યા, મોટું તુફાન આવ્યું. પ્રભુ યેસુ અવાજમાં ભૂલી ગયા. પ્રભુ યેસુ આપણે આગળ ચાલે છે કે પાછળ બધું ભૂલી ગયા. એ તોફાનની જેમ આપણે ગભરાવા લાગ્યા અને જેમ પતરસ ડૂબવા લાગ્યો એમ આપણે ડૂબવા લાગ્યા છે. પણ પ્રભુ યેસુ કહે છે કે હું મારા ધર્મી જમણા હાથથી હું તને ચલાવું છું. હાલેલુયા. પ્રભુ યેસુએ પતરસને પોતાના જમણા હાથથી ઉચકી લીધો બહાર. હાલેલુયા.
જેમ પત્ર સાથે થયું એમ આપણી સાથે પણ થઈ રહ્યું છે. આપણને પણ પરમેશ્વર એ ઊંડા પાણીમાંથી બહાર કાઢી રહ્યા છે, એ અંધકારમાંથી બહાર કાઢી રહ્યા છે, એ ખીણમાંથી બહાર કાઢી રહ્યા છે. હાલેલુયા. એને કહ્યું છે કે જગતના અંત સુધી હું તમારી સાથે છું. હાલેલુયા. જે મેં આજ્ઞાઓ તમને આપી છે, માત્ર આ 2026 ની અંદર એ તમે કામ કરો. મેં જે આજ્ઞા તમને શીખવી છે એ બીજા લોકોને શીખાવો, ઓટોમેટિક તમારું પણ સારું થઈ જશે. હાલેલુયા. આ 2026 ની અંદર આપણે 3 બાબતોને આપણે ખાસ ધ્યાનમાં રાખવાનું છે કે ક્યાં ક્યાં આપણને પ્રોબ્લેમ આવી શકે છે. જ્યાં આપણે એકલા હોઈએ છીએ, એકાંતમાં પડી જાય છે, ત્યાં પણ ટ્રબલ થાય છે. આપણને લાગે કે યાર હું તો એકલો પડી ગયો, મારી સાથે તો કોઈ નથી. આપણી પત્ની હોય અથવા આપણા હસબન્ડ હોય, આપણા બાળકો હોય તો આપણને લાગે કે હું તો એકલો છું, આ તો હું એકલી પડી ગઈ, એવું આપણને ફીલ થાય. પણ ત્યારે પરમેશ્વર કહે છે કે હું તને ક્યારેય છોડીશ નહીં. હાલેલુયા. હું તને ક્યારેય તજીશ નહીં. કદાચ આપણા બાળકો હશે આપણને તુચ્છ ગણશે, કદાચ એ આપણને કહે છે કે મમ્મી પપ્પા તમે આમને આમ જ કરવાનું છે, કદાચ એ આપણને ધિક્કારશે, કદાચ આપણા મા બાપ આપણને ધિક્કારશે, કદાચ પરિવાર સમાજ આપણને ધિક્કારશે, પણ આપણે વિશ્વાસ કરવાનો છે કે આપણે એકલા નથી, આપણા પ્રભુ યેશુ આપણી સાથે છે. એ કહે છે કે હું જગતના અંત સુધી હું તમારી સાથે છું. હાલેલુયા. સંકટમાં જ્યારે તમે હોય છે તો પરમેશ્વર તમારી સાથે હોય છે. હાલેલુયા. જ્યાં જ્યાં સંકટનો સમય હોય છે એ સંકટ સમયે પરમેશ્વર તમારી સાથે હોય છે. હાલેલુયા. એટલે તમારી સેવામાં પણ તમારે ગભરાવાની જરૂર નથી. મેં તમને શરૂઆતમાં કહ્યું કે હું ચાહું છું કે સેટરડે મીટિંગ શરૂ થઈ અને સેટરડેના મીટિંગમાં તમે લોકો બી એન્કરેજ થાઓ, આગળ વધો, સેવામાં આગળ વધો, કેમ કે સેવામાં પણ પરમેશ્વર તમને ઇસ્તેમાલ કરવા માટે જઈ રહ્યા છે. એમાં તમારે ગભરાવાની જરૂર નથી. હાલેલુયા. પણ તમારો વિશ્વાસ હોવો જોઈએ, પરમેશ્વરની આગ તમારી અંદર હોવી જોઈએ અને તમારે એક મન થઈને ચાલવું પડશે, તો પરમેશ્વર તમને ઇસ્તેમાલ કરશે એના રાજ્યને માટે. હાલેલુયા. હું વિચાર કરી હતો કે મારું નાનપણથી એ સપનું હતું કે મારું નામ આખી દુનિયામાં વધે. એમ આપણે બધા જ વિચારતા હોય છે કે ભાઈ હું પણ એક બિઝનેસમેન બનું, હું પણ એક વ્યક્તિ એવો બનું કે મને લોકો હું જાઉં રસ્તામાં તો રસ્તે લોકો મને ઓળખે. હું પ્રભુનો ધન્યવાદ કરું છું કે એ પ્રમાણે મને ચલાવે છે. હું ઇન્ડિયાની અંદર જાઉં તો મારા વિશ્વાસી ભાઈ બહેનો પણ મને ઘણા બધા ઓળખે છે અને અવિશ્વાસી પણ. તો પરમેશ્વરને હું પ્રાર્થના કરતો, પણ પરમેશ્વર કે ઓલરેડી તું છે, એ બધી ચિંતાઓ છોડ, તું માત્ર મેં જે તને શીખાયું છે તે આજ્ઞાઓ શીખાવ. હું જગતના અંત સુધી તારી સાથે છું, હું તારી મહિમાને વધારીશ. હાલેલુયા. હું તને મહિમાવાન કરીશ, પણ પહેલા આપણે પરમેશ્વરને મહિમા આપવાની છે. હાલેલુયા. આપણે એ જ વિચારવામાં હોય છે જૂના, ઓ યાર મારું નામ તો હોવું જ જોઈએ, પૃથ્વી પર જીવું ત્યાં સુધી આમ ઓળખાવું છે કે દિલીપભાઈ હતો કોઈ. હાલેલુયા. પણ ના, પહેલા આપણે પરમેશ્વરની મહિમા આપવાની છે. આપણે પરમેશ્વર નામને ગલીએ ગલીએ, ઘરે ઘરે પહોંચાડવાનું છે. એ નામને હરેક લોકો જાણવા જોઈએ, તો ઓટોમેટિક તમને પણ લોકો જાણતા થઈ જશે. હાલેલુયા. કે આ ભાઈ પ્રભુ યેશુનો દીકરો છે, આ બહેન પ્રભુ યેશુની દીકરી છે. હાલેલુયા. અને જ્યારે તમે જ્યાં પ્રભુ યેશુ નામથી જશો ત્યાં ઓટોમેટિક શાંત વાતાવરણ થઈ જશે. આમેન. દાઉદ શું કહે છે? ભજન સંહિતા 23:4 ગીત શાસ્ત્ર શ્યામ 23:4 બધાની આ વચનની મોઢી યાદ છે, છતાં આપણે વાંચવું જરૂર છે. જો કે मैं भरी हुई खीण में जाऊं तो भी तू वहां है, तो भी मैं हानि से नहीं डरूंगा. વાંચે ગુજરાતીની અંદર. ગીત શાસ્ત્ર 23:4 જોકે મરણની સાગની ખીણમાં હું ચાલું, કોઈ પણ ઊંડાણથી ભીત નથી. શું કહ્યું છે? જો કે હું મરણની ખીણમાં બી ચાલું તો પણ હું કોઈ પણ ડરથી કે ભયથી ડરીશ નહીં, કેમ કે તમે મારી સાથે છો. કેમ કે તમે મારી સાથે છો. હાલેલુયા. આ દાऊद भी એ કહે છે, चाहे मैं घोर अंधकार की तरह से भरी हुई नाव से चलूं तो भी मैं हानि से नहीं डरूंगा क्योंकि तू मेरे साथ रहता है. हालेलुया. प्रभु यीशु આપણી સાથે રહે છે. એ આપણને પ્રોમિસ કર્યું છે. 2026 માં આપણને આશા વચન આપ્યું છે, પ્રોમિસ વચન આપ્યું છે કે હું તમારી સાથે છું, તમે ગભરાશો નહીં, તમે ડર રાખો નહીં, તમે ભય રાખો નહીં. હાલેલુયા. આપણે આગળ જઈએ. યોહાનની સુવાર્તા, Gospel of John chapter 14:1. આજના સમયમાં માણસ ગભરાયેલો હોય છે. મેં તમને કહ્યું ને કે આપણે ચિંતાઓમાં હોય છે, ભવિષ્યની ચિંતાઓ, બાળકોની ચિંતાઓ, આપણા કામની ચિંતાઓ, હરેક બાબતની. જેમ કે હું ઇન્ડિયા ગયો તો હું ખુદની વાત કરું કે હું કામને છોડીને ગયો હતો. મને ચિંતાઓ હતી કે હું કામ કેમ છોડીશ, કેમ કે જો હું કામ છોડી દઈશ, કેમ કે હું જ્યારે હોલિડેમાં જાઉં તો અમારી કોઈ ઇન્કમ હોતી નથી. જેમ તમે કંપનીમાં કામ કરો તો કંપની તમને એ હોલિડે પેમેન્ટ આપે છે ને, અમુક પર્સન્ટ તમને આપે છે, પણ મને કોઈ ઇન્કમ આવતી નથી.
હું કામ છોડું એટલે મારું 0 બેલેન્સ થઈ જાય અને 0 આવક થઈ જાય. અને અમને એ ચિંતા હતી કે યાર કામ છોડીને કેમ જાઉં, એ ચિંતાઓ કરતો હતો હું મારી પત્ની કે ભાઈ કામ છોડીને કેમ જાઉં, મારી પાસે એક જ કામ છે અને એ કામ સારું છે અને જો કામ છોડી દઈશ તો મળશે કે નહીં મળશે. છેલ્લે અમે નિર્ણય લીધો કે પરમેશ્વર આપણા સહાયક છે અને જે કામ આપણે કરવાનું છે એના માટે જવું પડશે. કામ નહીં છોડી મેં ફોન મારા બોસને કર્યો કે મારે કામ છોડવું પડશે, હું આ કામ નહીં કરી શકું, મારે ઇન્ડિયા જવું જરૂરી છે. લગ્નના બહાને મેં બધી વાત કરી, સીધું ચોખ્ખું વાત કરી કે મારા કુટુંબમાં લગ્ન છે એના માટે જવું પડશે. કોઈ બી વસ્તુ ખોટું ના બોલ્યા. અને બોસે મને કહી દીધું કે દિલીપભાઈ, હું પ્રોમિસ કરતો નથી કે તમારું કામ રહેશે કે ના રહેશે, તમે જઈ શકો છો, તમે તમારી જગ્યાએ રહી છો, હું મારી જગ્યાએ રહી છું, તમારું કામને હું કઈ ગેરંટી આપતો નથી. હાલેલુયા. પણ મને વિશ્વાસ હતો કે મારા પરમેશ્વર મારી જે જરૂરિયાત છે, જે મારું કામ છે તે પાછું મને આપશે. હાલેલુયા. 2 દિવસથી મને ફોન કરતો હતો, કાલે બી ફોન કર્યો, મેં રિસીવ નતો કર્યો, આજે બી મને ફોન કર્યો, મેં અત્યારે એને બધા આવતા પહેલા મેં એને ફોન કર્યો કેમ કે મિસ કોલ ઘણા બધા હતા. મને એમ હતું કે કામ હશે કે નહીં, પણ ફોન આવ્યો મને ખબર પડી ગઈ કે એમને મને કહ્યું કે તમારામાં જે કામ હતું એ તમારે પાછું કાલથી કરવાનું છે. હાલેલુયા. તો પરમેશ્વર આપણે હરેક જરૂરિયાતની પૂરી કરે છે અને એ જે બાળકો જે સ્કૂલે લઈ જાઉં છું એ જ કામ પાછું મને એ સેમ પાછું મને મળ્યું છે. હાલેલુયા. એમાં કોઈ પણ કઈ બંદોબસ્ત પરમેશ્વર બધી યોજનાઓ કરી રાખી હતી. હું અહીંથી ગયો, બીજા દિવસે અમને કોઈ ડ્રાઈવર નહોતા મળતા, અમને કોઈ એસ્કોર્ટ નહોતું મળતું. અમે ઘણી બધી કોશિશ કરી, અમારા મિત્ર હાર્દિકભાઈ છે એમની સાથે મળીને અમે ઘણી બધી કોશિશો કરી, ઇવન મારા બોસે પણ કોશિશ કરી, પણ કોઈ ડ્રાઈવર હતું નહીં. પણ જેવા અમે ફ્લાઇટ પકડ્યું અને એ સમયે જ એક ડ્રાઈવરનો જોબ બીજો કેન્સલ થયો અને મારો જોબ એ ડ્રાઈવરને આપવામાં આવ્યો. હાલેલુયા. તો એ પરમેશ્વરે યોજનાઓ કરી હતી. અમે બધી ચિંતાઓ ખોટી કરતા હતા, પણ એ ચિંતાઓ તો આપણને થાય, પણ આપણો વિશ્વાસ, આપણો ભરોસો એ પ્રભુ યેસુ મસીહ છે. હાલેલુયા. અને છેલ્લે અમે કામ છોડીને અમે જવાનો નિર્ણય કર્યો અને અમે ગયા અને ફરીથી પ્રભુનો ધન્યવાદ કરું છું કે એ જોબ પાછો મને આપ્યો. હાલેલુયા. એ માન મહિમા પરમેશ્વરને આપું છું. યોહાનની સુવાર્તા 14:1. કેમ કે આ ડિસિઝન લેવા માટે હું ગભરાતો હતો, કેમ કે જાઉં કે ના જાઉં, ત્યાં બી જવું જરૂરી છે, કામ પણ જરૂરી છે. કામ ન કર્યું તો મોર્ગેજ કઈ રીતના ભરવાનું, ત્યાં જઈશ તો કેમ કરીશ, ત્યાં નહીં જઈશ તો ત્યાં બી તકલીફ થશે, ત્યાં બી કુટુંબમાં વિખવાટ થશે. બધી બાબતે એ નિર્ણય લેવામાં પણ ગભરાટ મારી અંદર આવતી હતી, મારી પત્ની અંદર, મારી અંદર, કે કેમ કરશું. ભવિષ્ય વિશે ચિંતા, કેમ કે ભવિષ્ય જો હું જતો રહીશ, કામ નહીં હશે તો મોર્ગેજ કઈ રીતના ભરીશ. સ્કૂલના બાળકોની ચિંતા, કાઉન્સિલર ભરવાનું આવશે, એ તો ભરવાનું આવશે જ, પણ કેમ કરશું. આ બધી જે ચિંતાઓ છે એ ભય લાવે છે, સંબંધોમાં તણાવ આવે છે. પણ છતાં મેં પરમેશ્વર યેસુ પર વિશ્વાસ કર્યો અને આગળ વાંચીએ આપણે. તમારા હૃદયને ગભરાવા દેશો નહીં, કેમ કે તમે દેવના પર વિશ્વાસ રાખો છો. હાલેલુયા. પણ જે કે તમે કરો એ પહેલા પરમેશ્વરને પૂછવાનું. એમને કે મેં હાલો ભાઈ લગ્નનો ફોન આવી ગયો એટલે ભાઈ ઠેલો લઈને હાલ જી થવાનું થાય હાલો, એમ નહીં. તો પછી પરમેશ્વર કહે કે તું તો પછી મને પૂછતો જ નથી. જે કંઈ તમે કરો પ્રથમ સ્થાન તમે પરમેશ્વરને આપો, પ્રાર્થના કરો. પરમેશ્વરને કહ્યું કે ખરેખર મારે અહીં જવું જરૂરી છે, હું જઈશ તો પરમેશ્વર આ બધી તકલીફો છે એની સામે રાખો. પરમેશ્વર વચન કે શું કહે છે કે તારી પ્રાર્થના વિનંતીઓ પરમેશ્વરની હજુરીમાં લઈ જાય, એ તમારી સંભાળ રાખશે. એ બાબતોને મેં લઈને લગભગ 2 મહિના સુધી અમે, જ્યાંથી ખબર પડી કે લગ્ન છે ત્યારે 2 મહિના સુધી અમે એ પ્રાર્થનામાં હતા. કેમ કે ગભરાટ હોય છે કે કેમ કામ છોડવું, કેમ જાઉં, કઈ રીતના પોસિબલ થશે, ઘણી બધી. પણ પરમેશ્વર અમારા ચારો તરફથી પરમેશ્વરને સહાય કરી, ફાઇનાન્સમાં બી સહાય કરી. પરમેશ્વરનો ધન્યવાદ કરું છું. હરેક જગ્યાએ પરમેશ્વરને બચાવ્યા, એક્સિડન્ટથી બચાવ્યા, એ બી પરમેશ્વરનો ધન્યવાદ કરું. એ પરમેશ્વર આપી હતી ગાડી, પાછી બગડી ગઈ, નો પ્રોબ્લેમ. પરમેશ્વર આપી હતી, જેટલું કામ હતું એ ગાડી દ્વારા થઈ ગયું, લોકોની સેવા બી થઈ ગઈ. એ ગાડી મેં નથી વધારે યુઝ કરી, પણ લોકોની સેવા વધારે યુઝ થઈ છે. તમે કહેશો કે ગાડી તો ઘરે પાર્ક રહેતી હતી, ના, મારી ગાડી હંમેશા કેન્સરના લોકો માટે હંમેશા ફ્રીમાં જતી હતી. હાલેલુયા. અને એક દિવસ માટે નહીં, જ્યાં સુધી પેશન્ટ સારું ન થાય અથવા જ્યાં સુધી જીવે ત્યાં સુધી તમે એ ગાડી રાખજો. અને આજે જે પણ કોઈ પાછું ગાડી માંગુ તો મને આપવા માટે તૈયાર થઈ જાય. એ પરમેશ્વરનો ધન્યવાદ કે એમાં કોઈ આપણે ઘમંડ કરવાની જરૂર નથી. પણ પરમેશ્વર આપણને કહે છે કે તમારા હૃદયને ગભરાવા દેશો નહીં, તમારો વિશ્વાસ દેવ પર છે. હાલેલુયા. આગળ શું લખ્યું છે? પ્રભુ યેસુ કહે છે કે મારા પર પણ વિશ્વાસ રાખો. હાલેલુયા. આપણે મનુષ્ય પર નહીં, પરમેશ્વર પર વિશ્વાસ રાખવાની જરૂર છે. આપણા
પરમેશ્વર આપણે હરેક જરૂરિયાતની પૂરી કરનાર છે. એટલા માટે ફિલિપીની પુસ્તક 4 અધ્યાય કાઢીએ તો 6 અને 7 વચન શું કહે છે કે કશાની ચિંતા ના કરો, પણ દરેક બાબતમાં તમારી પ્રાર્થના વિનંતી તમારા દેવની પાસે લઈ જાઓ. હાલેલુયા. ફિલિપિયન્સ ચેપ્ટર 4 verse 6 and 7. ફિલિપીની પુસ્તક 4 અધ્યાય વચન 6 અને 7. 4:6 અને 7. કશાની ચિંતા ન કરો, પણ દરેક બાબતમાં પ્રાર્થના તથા વિનંતીઓ વડે આભાર સ્તુતિ તમારી અરજો દેવને જણાવો. હાલેલુયા. અને દેવની શાંતિ જે સર્વ સમજ શક્તિને બહાર છે, તે ખ્રિસ્ત યેસુમાં તમારા હૃદયોને તથા મનોને સંભાળ રાખશે. હવે તમારા મનોને હૃદયને ગભરાવા ના દો. એ પરમેશ્વર જે પ્રભુ યેસુ મસીહ છે એની સામે તમારી પ્રાર્થના વિનંતીઓ લઈ જાઓ. એ જે શાંતિ આપનાર દેવ છે એ તમારા મનોને અને તમારા હૃદયની સંભાળ રાખે છે. હાલેલુયા. આજે મારો ફોન આવ્યો, મારી જેટલી બી ચિંતાઓ હતી એ ઝીરો થઈ ગઈ. હાલેલુયા. કેમ કે આપણો વિશ્વાસ તેના પર છે. આપણું હૃદય વ્યાકુળ થશે, પણ પરમેશ્વર કહે કે તારા હૃદયને વ્યાકુળ થવા દેમાં, હું તારા મનને અને તારા હૃદયને હું સંભાળી રાખીશ, અને જે મારી શાંતિ છે હું એ તને આપીશ. હાલેલુયા. માત્ર આપણે શું કહ્યું છે કે જે કંઈ કામ કરો એની પહેલા, જે કંઈ ડિસિઝન લો એની પહેલા તમે પ્રાર્થનાઓ કરો, સાથે મળીને પ્રાર્થનાઓ કરો, ફેમિલી સાથે મળીને પ્રાર્થના કરો, અને પછી તમે ફેમિલી સાથે ડિસિઝન લો. ખબર ના પડે તો તમે કોઈને પૂછી શકો, જે સેવક તમે પૂછતા હોય તેને કે મારે શું કરવું છે, હું આ રાઈટ ડિસિઝન લઉં છું કે નહીં લઈ શકતો. પણ એનાથી પરમેશ્વર તમને એ જ આત્મા આપેલો છે કે તમને નિર્ણય લેવામાં તમને સહાય કરે, એ છે પવિત્ર આત્મા. હાલેલુયા. આગળ આપણે જોઈએ યોહાનની સુવાર્તા 1 અધ્યાય વચન 12. યોહાનની સુવાર્તા અધ્યાય 1 વચન 12. પણ જેટલાએ તેનો અંગીકાર કર્યો, એટલે જેટલા તેના નામ પર વિશ્વાસ કરે છે, તેટલાને તેણે દેવના દીકરા થવાનો અધિકાર આપ્યો. હાલેલુયા. જેવો તેનો અંગીકાર કરે છે, એટલે કે એનો એકરાર કરે છે, કન્ફેસ કરે છે કે પ્રભુ યેસુ એ જ મારા ઉદ્ધારકર્તા છે, પ્રભુ યેસુ મસીહ એ જ મારા સહાયકર છે, પ્રભુ યેસુ મસીહ એ જ મારા પિતા છે. એ જે અંગીકાર કરીએ છીએ આપણે, એનો મતલબ કે આપણે અનાર્થ નથી. હાલેલુયા. આપણો દેવ કહે છે કે હું તારી સાથે છું, તને ક્યાંય છોડીશ નહીં, ક્યાંય તજીશ નહીં. એનો મતલબ કે આપણે દેવ પર આપણે વિશ્વાસ કરવાનો છે, અને એ આપણો દેવ છે, એ આપણો પિતા છે, એ આપણી ઓળખ હોવી જોઈએ કે ભાઈ સંજયભાઈ તે પ્રભુ યેસુનો દીકરો છે. કેમ કે હવે તો હાલેલુયા કરતો હોય, ગમે ત્યારે પ્રાર્થના કરતો હોય, એ તો એની પાસે જાય તો પ્રભુની વાતો કરશે. એ તમારી એક ઓળખ થઈ જાય છે, કેમ કે તમે અંગીકાર કર્યો છે, તમે કન્ફેસ કર્યું છે, તમે એની સાથે પ્રોમિસ કરી છે કે તમે જ મારા દેવ છો. હાલેલુયા. આપણે દેવના સંતાન છીએ, એટલા માટે આપણે ભય રાખવાની જરૂર નથી. આપણા દેવ તે સજીવ જીવિત દેવ છે. આપણા દેવ તે સર્વ સામર્થ્ય દેવ છે. તેને આકાશ અને પૃથ્વીની રચના કરી છે. એ દેવ આપણી સાથે છે. એ મળીને ત્રીજા દિવસે જીવિત થઈ ગયા છે. હાલેલુયા. એને મોત પર ફતેહ પામ્યું છે, એટલે કે એના પર વિજય પ્રાપ્ત કર્યો છે. હાલેલુયા. એ દેવ આપણી સાથે છે, એટલા માટે પરમેશ્વર વચન કહે છે કે તમે ભય ના રાખો. હાલેલુયા. આપણે આગળ જોઈએ, આગળના પોઈન્ટમાં ગીત શાસ્ત્ર 119 નું 105 આપણને બધાને યાદ છે, તે છતાં બી આપણે વાંચીએ જેથી કે હરેકને ખબર પડે કે પરમેશ્વરનું વચન 119 નું 105 શું કહે છે. કદાચ આપણને કઈ ખબર નથી પડતી, પણ આ વચન આપણને દિલાસો આપે છે, આ વચન આપણને હિંમત આપે છે, આ વચન આપણને એ કહે છે કે તારા પગને માટે જ્યારે તને અંધારું લાગે છે કે મારે અહીં શું કરવું, મારે અહીંયા આ સ્ટેપ લેવું કે ના લેવું, ત્યારે એ પરમેશ્વરનું વચન એ તમારા પગની માટે એક દીવારૂપ બને છે. જ્યાં દીવો ઘરની અંદર પ્રગટે છે તો ત્યાં પ્રકાશ ફેલાય છે અને અંજવાળું થઈ જાય છે અને આપણે બધું ક્લિયર દેખાય છે. અને જ્યારે તમે એ પછી તમે સ્ટેપ મૂકો છો, તમે ચાલો છો, એ માર્ગમાં તમે ચાલો છો, ત્યારે એ જ વચન તમારા માર્ગને માટે એક અંજવાળું બની જાય છે. હાલેલુયા. ગીત શાસ્ત્ર ભજન સંહિતા Psalm 119 verse 5. મારા પગોની માટે તમારું વચન દીવારૂપ છે, તે મારા માર્ગ માટે અજવાળારૂપ છે. હાલેલુયા. આ વચન તમારા જીવન અંદર તમારે ઉતારવું જરૂરી છે. આપણને કદાચ આપણા ભવિષ્ય વિશે ખબર નથી પડતી, આપણા બાળકોના ભવિષ્ય વિશે આપણને સમજ નથી પડતી, આપણા નોકરીમાં શું થશે આપણને ખબર નથી પડતી, આપણો ધંધો આગળ ચાલશે કે નહીં ચાલશે આપણને ખબર નથી પડતી,
આપણા સંબંધો કેવી રીતે જળવાશે આપણને ખબર નથી પડતી, પણ પરમેશ્વરનું વચન કહે છે કે એ બધી ચિંતાઓ છોડીને તું મારા પર ફોકસ રાખ, કેમ કે મારું વચન તારા માટે, તારા પગને માટે દીવારૂપ છે. મારું જે વચન છે એ તારા માર્ગને માટે અંજવાળું છે. હાલેલુયા. રોશની છે. એ જ પરમેશ્વર જગતમાં રોશની બનીને આવ્યા અને આપણને કહ્યું છે કે તમે પણ જગતની રોશની છો. હાલેલુયા. અને આપણે એના સાક્ષીરૂપ થવાનું છે, આપણે એને ગવાહી આપવાની છે. આગળ આપણે જોઈએ લુકની સુવાર્તા, હું જલ્દી ફટાફટ ફિનિશ કરીશ. 18મો અધ્યાય વચન 1. લુક 18:1. હા. જોઈએ. શું કહે છે કે એ બાબતમાં ખબર ના પડે તો પરમેશ્વર કહે છે કે તમે ભય ન ખાઓ, તમે સર્વદા પ્રાર્થના કરો. પરમેશ્વર તમારી આભાર સ્તુતિ વડે તમે પ્રાર્થના વડે જો તમે દેવને સંભળાવો, કહો, એટલે સર્વદા તમારે પ્રાર્થના કરવી છે. એનો મતલબ એ થાય છે કે જે 2025માં છેલ્લા અંતના દિવસોમાં આપણે પરમેશ્વર વાત કરી કે તમારું પ્રથમ સ્થાન તમે દેવને આપો. કોઈ પણ બાબતમાં જે કંઈ કામ કરો પહેલા તમે દેવને પૂછો પ્રાર્થના દ્વારા કે શું મારે આ સ્ટેપ લેવું જોઈએ કે નહીં, પરમેશ્વર હું આ માર્ગમાં જાઉં કે નહીં, શું પરમેશ્વર હું આમાં સક્સેસ થઈશ કે નહીં, સક્સેસ થવા માટે મારે શું કરવું જોઈએ, મારે શું નિર્ણય લેવો જોઈએ. એટલે માટે તમારે શું કરશો? પ્રાર્થના કરવાનું છે. અને એ તમને પ્રાર્થના માટે પવિત્ર આત્મા તમને સહાય કરે છે. હાલેલુયા. હા, શું કહ્યું? આળસુ થવું નહીં, કાયર થવું નહીં. પતી ગયું. એ શીખવવા માટે તેમણે તેઓને એક દ્રષ્ટાંત કહ્યું. તે શીખવા માટે તેઓને દ્રષ્ટાંત કર્યું. આ તમે જો સ્ટોરી તમે જો લુકની શરૂઆત કાઢશો ને તો એક અધર્મી ન્યાયી હતો અને એક વિધવા સ્ત્રીનું આ દ્રષ્ટાંત છે. એ વિધવા સ્ત્રી છે એ ન્યાય માટે, આ જે અધર્મી ન્યાયી છે તે મનુષ્યથી કે દેવથી પણ ડરનાર વ્યક્તિ હતો નહીં. એ પોતાની મનમાની કરતો. પણ જે આ સ્ત્રી છે એને વિશ્વાસ રાખ્યો. એ ક્યારેય કાયર થઈ નહીં, આળસુ ન થઈ. એ રોજ એ ન્યાયાધીશ પાસે રોજ ન્યાય માટે જતી હતી. એ રોજ ન્યાયાધીશ પાસે જતી હતી. એ પોતાના ન્યાય માંગતી હતી. અને છેલ્લે એ અધર્મી ન્યાયાધીશ કંટાળીને એ સ્ત્રીનો ન્યાય કરે છે. હાલેલુયા. પણ તેને હિંમત રાખી, એને એ હિંમત રાખી, એને વિશ્વાસ રાખ્યો, ક્યારેય કાયર ન થઈ. આપણે શું કહે છે, હવે બહુ થઈ ગયું, થાકી ગયા, છોડો, જવા દો, નથી કરવું કઈ, કંટાળી જાય છે આપણે. સ્ત્રી કંટાળી નહીં, એ કાયર થઈ નહીં, આળસુ થઈ નહીં, પણ એને વિશ્વાસ કર્યો કે એ ન્યાયાધીશ મારો એક દિવસે ન્યાય કરશે. હાલેલુયા. એ ભલે પરમેશ્વરથી ડરતો નથી, એ ભલે મનુષ્યથી ડરતો નથી, પણ મારો વિશ્વાસ છે કે મારો દેવ એના મનને પરિવર્તન કરનાર પરમેશ્વર છે. હાલેલુયા. તમારા જીવનમાં આવું બની શકે છે કે મારો પતિ બદલાતો નથી, મારો ફેમિલી બદલાતું નથી, પણ તમે રોજ પરમેશ્વરની પ્રાર્થના કરો, એક દિવસ પરમેશ્વર હૃદયને બદલાવશે. હાલેલુયા. આગળ જે આપણે હિબ્રુ 2 વચન છે, પછી આપણે ફિનિશ કરશું. હિબ્રુનો પત્ર વચન 10 અને 25, અધ્યાય 10મો અને વચન 25મો. હિબ્રુનો પત્ર 10:25. જેમ કેટલાક કરે છે તેમ આપણે એકઠા મળવાનું પડતું ન મૂકવું. હાલેલુયા. આ વચન દ્વારા પરમેશ્વર મારી સાથે વાત કરી કે જેમ શું લખેલું છે કે જેમ કેટલાક કરે છે તેમ આપણે ભેગા થવાનું પડતું મૂકવું જોઈએ. શનિવારની મીટિંગ એટલા માટે કહું છું કે મારી ઈચ્છા છે કે આપણે તે પડતી મૂકવી ના જોઈએ, કેમ કે એમાં હરેક ભાઈ બહેનો આત્મામાં આગળ વધશે, વચનમાં મજબૂત થશે. હાલેલુયા. આ વચન દ્વારા પરમેશ્વર મારી સાથે આ રાત્રે વાત કરી, એટલા માટે મને પણ રિગ્રેટ થયું કે મેં આ શનિવારે મીટિંગ ના કરી. એનું મને પ્રાયચિત થયો, અફસોસ થયો. પણ પરમેશ્વર મેં કહ્યું કે પરમેશ્વર આ બધી બાબતોમાં અમે સંકળાયેલા હતા, બધા ભાગમાં હતા, એટલે કોઈ ડિસિઝન લેવાયું નહીં. પરમેશ્વર અમે ચાહીએ છીએ કે આ મીટિંગ અમે કન્ટિન્યુ કરીએ, જેથી કરીને તમે જે લોકો આપ્યા છે એ લોકો પણ વચનમાં આત્મામાં આગળ વધે. હાલેલુયા. આગળ શું લખેલું છે? ઉત્તેજન આપીએ. હા, શું કે આપણે એકબીજાને ઉત્તેજન આપીએ. આપણે લોકોને શું કે ડિક્રીઝ કરી નાખીએ છીએ. આપણે એને હોશ આપવાનો હોય છે, એને પુશ કરવાનો હોય છે વચનમાં અથવા આત્મામાં, અથવા આપણે વચન ચર્ચની અંદર, એને બદલે આપણે એને નારાજ કરી નાખીએ છીએ. આગળ લખ્યું છે જેમ જેમ તમે દહાડો પાસે આવતો હો તેમ તમે વિશેષ પ્રયત્ન કરો. જેમ જેમ તમે દિવસો જેમ નજીક આવતા જુઓ છો કે પરમેશ્વરનો આવું નજીક છે, તમે સાંભળો છો, અને ખરેખર પરમેશ્વર આવું નજીક છે, અને આપણે ચાહીએ છીએ, પ્રાર્થનાઓ છે કે આપણા જીવતા પ્રભુ ઈસુ આવી જાય. હાલેલુયા.
તેમ તેમ તમે એકબીજા સાથે મળો, એકબીજાને તમે એન્કરેજ કરો, ઉત્તેજના આપો, એને પુશ કરો ચર્ચની અંદર, ખાલી કામની અંદર. એ જો બિઝનેસ કરતો હોય તો બિઝનેસની અંદર પુશ કરો, એને હિંમત આપો. હાલેલુયા. નોકરી કરતા હોય તો એને નોકરીમાં તમે એને હિંમત આપો. ડોન્ટ વરી, એ કામ તને પરમેશ્વર આપ્યું છે. જ્યાં સુધી પરમેશ્વર તારી સાથે વાત નથી કરતા ત્યાં સુધી તે કામ નહીં કર. ત્યાં સુધી તું પ્રાર્થનામાં આ બાબતને તું મૂકી રાખ કે પરમેશ્વર શું કરવું મારે. પણ ત્યારે તમે તમારા મનને વ્યાકુળ થવા ના દો. હાલેલુયા. આપણે આગળ જોઈએ માથેની સુવાર્તા, છેલ્લું વચન વાંચું આપણે. માથેની સુવાર્તા 5મો અધ્યાય વચન 16. મેથ્યુ ચેપ્ટર 5 વર્સ 16. તમે પરમેશ્વરના સાક્ષીરૂપ બનો. હાલેલુયા. મેં તમને શરૂઆતમાં કહ્યું કે તમને લોકો જોઈને આજે એમના પરિવારને કહે છે કે તું આના જેવો બન, એ વ્યક્તિ સારો બની ગયો. જો પેલા આ વ્યક્તિ આવો હતો, આ બેન પેલા આવી હતી, હવે આવી થઈ ગઈ. હા, બાકી લોકો ગમે તે બોલે, પણ ક્યાંય ને ક્યાંય એ પરમેશ્વરની રોશની એમના જીવનની અંદર પ્રગટ થઈ રહી છે. હાલેલુયા. આપણા ગામના અંદર એ રોશની પ્રગટ થઈ રહી છે. આજે આપણા ગામના લોકો ભલે પાછળથી બોલે, ભલે આપણે વિરોધ કરે, પણ આપણે એ ચિંતા કરવાની જરૂર નથી. આપણા મનને વ્યાકુળ થવા દેવું નથી. આપણો ફોકસ પરમેશ્વર તરફ હોવો જોઈએ. આપણું પ્રથમ સ્થાન એ પરમેશ્વર હોવું જોઈએ. આપણા માર્ગ માટે તે તૈયાર છે, આપણા માર્ગને સીધા કરવા માટે. એટલે આપણે વ્યાકુળ થવાની જરૂર નથી. વચન માથી 5:16. તમે તેમાં તમે તમારું અજવાળું લોકોને આગળ પ્રકાશવા દો કે તેઓ તમારી રૂઢિકરણીઓ જોઈને આકાશના તમારા બાપની સ્તુતિ કરે. હાલેલુયા. તમે તમારું અંજવાળું લોકોને આગળ એવું પ્રકાશવા દો કે તમારા સદકૃત્યોને, તમારા સારા કામોને તે લોકો જોઈને તમારા સ્વર્ગમાંના પિતાના તે લોકો મહિમા કરે. હાલેલુયા. આજે ઘણા લોકો કરે છે, કે છે, અમને સામેથી કહ્યું કે તમારી પ્રાર્થનાઓ સાંભળવામાં આવી એટલે તમે ફેમિલી બચી ગયા, તમારા યેસુએ તમારી પ્રાર્થના સાંભળી તમે બચી ગયા. તો કોની મહિમા થઈ? પ્રભુ યેસુની. કેમ કે એ અવિશ્વાસીના મોઢેથી શબ્દ નીકળ્યો, તમારા યેસુએ તમારી પ્રાર્થના સાંભળી. આપણા સ્વર્ગીય પિતા પ્રભુ યેસુ મસીહની મહિમા થઈ. પ્રભુનો ધન્યવાદ કરું, એ ભાઈનો પણ ધન્યવાદ કરું કે એના મોઢેથી પ્રભુ યેસુ નામ આવ્યું. હાલેલુયા. એ મારા મિત્રો છે, પણ એને બોલ્યા કે પ્રભુનો તમે ધન્યવાદ કરો કે તમારી પ્રાર્થના સાંભળવામાં આવી, તમારા પ્રભુ યેસુએ તમને બચાવી લીધા. હું પ્રભુ યેસુનો ધન્યવાદ કરું કે અમને બચાવ્યા. આપણા કામો દ્વારા પરમેશ્વરની મહિમા થવી જોઈએ. જેવા તમારા કામ છે એવી રીતના પરમેશ્વરની મહિમા થશે. જો તમારા કામ ભૂંડા લોકોને જોઈ છે, સંભળાય છે, તો પરમેશ્વરની પણ એવી રીતના બદનામી થશે, એ પ્રમાણે મહિમા થશે. પણ તમારા સદકૃત્યો, સારા કામોને જોઈને તમારા સ્વર્ગીય પિતાની મહિમા કરે. આપણા સાક્ષી બનવાનું છે પ્રભુ યેસુને માટે. હાલેલુયા. આ 2026નું વર્ષ મારા ભાઈઓ બહેનો આપણા માટે સામાન્ય વર્ષ નથી, આપણા માટે આશીષનું વર્ષ છે. એટલા માટે હજુ પણ હું તમને એન્કરેજ કરવા માંગુ છું કે પરમેશ્વરની આગ તમારી અંદર એ પ્રગટ ગયો, ચાલતી રહેવા દો. તમે 10 કુંવારી વિશે સાંભળ્યું છે કે 5 તેલ હતું અને 5 પાસે ન હતું. હું ચાહું છું કે એ 5 જે તેલ રાખેલું હતું એ આપણે એક કુપીમાં તેલ ભરી રાખીએ અને રોજ આપણા આત્મામાં તે તેલને નાખીએ, જેથી કરીને આપણા આત્મા સળગતો રહે. હાલેલુયા. આ 2000 વર્ષનું આપણું વૃદ્ધિનું, આત્મિક રીતે ઉન્નતિનું વર્ષ છે આપણા માટે. હાલેલુયા. આ વર્ષ આપણે પરમેશ્વરની મહિમાનું વર્ષ છે. હાલેલુયા. આપણે આ વચનને પકડી રાખવાનું છે અને આ વચન આપણે યાદ રાખવાનું છે. જેમ પરમેશ્વર કહ્યું છે કે તમે ભય રાખશો નહીં. હાલેલુયા. પૌલુસે આપણે કહ્યું કે કશાની ચિંતા ન કરો, પણ દરેક બાબતમાં પ્રાર્થના વિનંતી તમે દેવને જણાવો. હાલેલુયા. જે તમને સર્વ સમજને તમારા દિમાગમાં પણ હશે નહીં એવી શાંતિ એ તમારો દેવ આપશે. હાલેલુયા. હું પરમેશ્વરનો ધન્યવાદ કરું છું અને આ વચન તમારા જીવનમાં કામ કરે. આવો આપણે પ્રાર્થનામાં જઈએ અને દેવની મહિમા આપીએ. આપણે આંખોને બંધ કરશું. સ્વર્ગીય પિતા પરમેશ્વર, હું ધન્યવાદ કરું છું આ સુંદર સમયને માટે, આ સુંદર વચન માટે. તમે અમને પિતા પ્રોમિસ કર્યું પિતા પરમેશ્વર, અને તમે અમને પરમેશ્વર વચન દ્વારા વાત કરીને તમે કહ્યું કે તમે ભય ન રાખો. તમે કહ્યું કે હું તારો દેવ છું, હું તારો ઈશ્વર છું, હું તને ક્યારેય છોડીશ નહીં, હું તને ક્યારેય ત્યજીશ નહીં. હા પ્રભુ, તમે કહ્યું કે કદાચ મનુષ્ય તને છોડી દેશે, કદાચ મનુષ્ય તને ધિક્કારશે, ત્યજી દેશે, પણ હું તારો દેવ યહોવા ઈશ્વર, હું તને ક્યારેય છોડીશ નહીં. પ્રભુ અમે વિશ્વાસ કરીએ છીએ આ વચન ઉપર. અને પ્રભુ 2026નું વર્ષ પિતા પરમેશ્વર અમારા માટે આશીષનું વર્ષ છે. અમે પિતા 2026માં વિશ્વાસમાં ઓર વૃદ્ધિ પામીએ પિતા પરમેશ્વર. અમે ઓર મજબૂત થાય પિતા પરમેશ્વર. તમારી મહિમા કરીએ પિતા પરમેશ્વર. પિતા પરમેશ્વર, આ વચનો મારા જીવનની અંદર
વાઇડેમ ચર્ચના હરેક લોકોની અંદર આ વચન કાર્ય કરે. મારી પ્રાર્થના છે પિતા પરમેશ્વર, હરેકને પર તમારે આશીષ રહે. જે કોઈ પિતા મારી મધ્યમાં એવો કોઈ વ્યક્તિ હોય પિતા, અત્યારે પણ પિતા એના હૃદયમાં કોઈ પણ બાબતો ચાલતી હોય, હું વિશ્વાસ કરું છું કે આ વચન દ્વારા એ વ્યક્તિ ફ્રી થઈ ગયું છે. રાઈટ નાઉ ઇન ધ નેમ ઓફ જીસસ, પરમેશ્વર તમારી સાથે વાત કરી છે. તમે વિશ્વાસ કરો કે પરમેશ્વર તમારી સાથે છે. એ તમને ક્યારેય છોડશે નહીં. એ તમારા પગને માટે દીવાલરૂપ છે. એ તમારા માર્ગ માટે અજવાળરૂપ છે. એમનું વચન તમને રોશનીમાં લઈ જશે. તમે તમારા બાળકોની ચિંતાઓ કરી રહ્યા છો, તમારા ફાઇનાન્સને, તમારા બિઝનેસને, તમે કોઈ પણ બાબતની ચિંતાઓ કરી રહ્યા છો. યેસુ નામમાં તે બધું સગળું સારું થવા જઈ રહ્યું છે. પ્રભુ યેસુ અમે ધન્યવાદ કરીએ છીએ જે 2025માં પિતા પરમેશ્વર જે શેતાને અમે બગાડ્યું છે, અમે વિશ્વાસ છે પિતા પરમેશ્વર કે આ 2026માં એ ભરપૂર થશે. તમે માત્ર પિતા પરમેશ્વર અમને 30 ગુણા, 60 ગુણા, 100 ગુણા આપનાર દેવ છો પિતા પરમેશ્વર. અને અમે રિસીવ કરીએ છીએ આ વચન પિતા પરમેશ્વર. અને આ 2000 વર્ષ અમારા માટે, અમારા પરિવાર માટે, અમારી મંડળી માટે આશીષનું વર્ષ છે, વૃદ્ધિનું વર્ષ છે પિતા પરમેશ્વર, ઉન્નતિનું વર્ષ છે પિતા પરમેશ્વર. હા, અમે ફલીએ ફૂલીએ પિતા પરમેશ્વર, અમે ઓર આગળ વધીએ પિતા પરમેશ્વર. હું પ્રાર્થના કરું પિતા પરમેશ્વર હરેક બાબતની માટે, હરેક મિટિંગોની માટે તમે હરેકને બ્લેસ કર્યા છે, ઓર આશીર્વાદિત કરજો. મારી પ્રાર્થના છે પિતા. ધન્યવાદ કરું છું પિતા પરમેશ્વર. માન મહિમા તમને આપી છે. પ્રાર્થના યેસુ નામમાં માંગુ છું. આમેન, આમેન. ગોડ બ્લેસ યુ.